મિત્રો આપણે પહોંચી જઈએ છીએ રાધનપુર પાપર 4 રસ્તા બજાર. તો હવે આપણે જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અમે કરવાની જશે ને આ બાજુ અમારે આ છે રાધનપુર અને અમારા ફઈના છોકરાને વહુને બધું આવે છે તો રાધનપુર દાખલ કરી લેશે. તો આપણે જે સમાચાર લેવા જવાનું છે, ટિફિન બનાવવાનું તો કોઈ ફોન આવે એટલે ટિફિન અમે લઈને આવશે. એટલે ટિફિનમાં આજ નહીં લઈ જવાનું, જો 5 દાડા રહેવાનું એટલે ગમે તારે લઈ જવાનું થશે તો લઈ જઈશ. ફોન કરશે તો આ બાજુમાં દિશુબેન ઘણા દાડે રાધનપુર આવે એટલે દિશુબેનને તૈયાર કરી નાખશે. દિશુબેન કે કરતા ને આ બાજુમાં દિશુના બેન પણ રમવા આવ્યા છે અને આ બાજુ વિવેકભાઈ તૈયાર છે. વિવેકભાઈ તો તૈયાર હોય કે ના હોય એનું કાર્ડ તો સારું જ હોય ને વિવેક? તમારા દિશુબેન ઘણા દાડે રાધનપુર આવે. દિશુબેન શું લેશો? અચ્છા લાયા તમે કેમેરો હીરે કોણ વેચે હે? ઓલા તારા ફૂવો થાય તમે? હે સરસ લાયા છે હો. તો અમારા દિશુબેન એવો કેમેરાની વાત કરે, પહેલાં સાયકલની વાત કરતા હતા, સાયકલ લાવી દીધી ત્યારે કેમેરા આવ્યા છે તો કેમેરો લાવી દેશે. ભેગા ભેગો મોટો આવે જ લાવો એટલે વૈશાખ મહિનામાં ચક શૂટિંગ બુટિંગ લેવા જવા ચાલે તે સારું કશું. તો હવે આપણે હવે તમે જુઓ તો ઘરે ફ્રીજમાં પાણીનો બાટલો નહીં લાવું. હું એકલી પણ ડિસ્ટ્રીબ્યુટરને ઘણા સારા એટલે પાણી લઈ જવાનું જરૂરી છે. ઉનાળો છે છોકરો ભેગો હોય એટલે બહારનું વેચાતું નહીં પાણી પીવું એના કરતાં ઘરે ઘણા બાટલા હોય ગમે પાણીમાં તો ઘેરથી લઈ જવું સારું. તો આપણે ઘરેથી એક બાટલો લઈ જશે. વેચાતું પાણી છે ને બાટલા મને નહીં ભાવતું પાણી. આપણે કાઢીનો બાટલો લઈ લઉં જઈને એમ કે થોડી વાર રહીને પાછું આવવાનું એટલે ઘણું પાણી રાધનપુર જ ફોન કરીને પડી હે ને રાધનપુરથી સેટ આવે. આસ્તા દવાખાનું આ બાજુ છે નહીં આ બાજુ છે એટલે એ નહીં આવે બધું હોય એટલે તો આપણે એકલા જઈને આવતા. તો મિત્રો આપણે પહોંચી જઈએ છીએ રાધનપુર પાપર 4 રસ્તા બજાર વટી જાવ. પાપર 4 રસ્તા જઈ રહ્યા છો. જબર આવે ઉનાળાની હવે સારી લાગશે. અને આપણે જો પહેલાં કપડો હે ને અંકેતી નાખવા પછી થોડી વાર આરામ કરો. 2 વાગી જશે પણ તો 3 વાગે થોડી વાર આરામ કરી પછી આ કચરોની વાળા. કચરો તો જો વાયરા ભરાઈ તો જાય છે, બંધ હતો પણ તોય છોકરો વહેલા થોડી વાર રમે તો પહેલાં કપડાં સંકેલ દો, થોડી વાર આરામ કરો, ચા બનાવીને પીવો અને પછી બીજું કોણ જશે પહોંચ ને. આ બાજુ અમારે વિવેકભાઈ લાગી જશે ભૂખ. તમારે વિવેકભાઈ ખાવાનું ખાઈ રહેશે. અને આ બાજુ આપણે બાજરીનો લોટ પતી ગયો હતો તો દહીંનું દળાવા મેં દીધું છે. બાજરીનું દહીં પણ રહેવાયું છે. હવે થોડીક બાજરી રહેશે. એ મસ્તી ના કરો, ખાઈ રોડો. દહીંનું દળી રહે એટલે આપણે ઘંટી સાફ કરી નાખો. લોટ ડબ્બામાં ભરી દો પછી બનાવી દો. શાક ગરમ પોણે તો મેં દીધું 5 વાગી જશે. ખાવાનું ધીરે ધીરે તૈયારી કરો. ઘંટી સાફ કરશે લોટ ડબ્બામાં વચન થોડી વાર થઈ જશે. ભાગી રહી હે બેઠા નહીં ખાવા. તમારે વેતું ખાવા બે જશે. ભાઈને બાટાનું શાક થઈ એ સારું ઘંટી શું સાફ કરવા મંડળી હે તને કાં ઊભી રે ઓમાં એમાં તો ઘંટી સારું કરતા નહીં. આ બાજુ મારા નો બેન અંબા આવ્યા. ઊભી રહેજી તને આલું કોને કરી આ સાયકલ ઊંધા દોડીએ પડી. સાયકલનું પહેલાં કરો તો જો ક્યારે બધો બારે કાઢી દીધો, કમ્પ્લેટ મેલી દીધો ને ચકલું આ બાજુ ફેરવી નાખો. અને હવે આપણે લોટ જુઓ કે ઘંટી તો 4 બંધ થઈ ગઈ. અમારા દિશુબેને જો વાયરે હંકેલી મેલ દીધું. આ વાયર છે જે બારી ના રહે ને વાગતા વખતે બહુ ખાસ વર રાખવી નખે ને તૂટી જાય.
હા એ રાખ પાસ કર દઉં ઘડીક રે. હવે આપણે લોટ જોવા પહેલો જઈ જુદી છું પહેલા આપણે થેલી પાથરી દઈએ છીએ. જો લોટ આપણે કમ્પ્લીટ દળીને થઈ જશે. હવે આપણે એમાં ડબ્બામાં ભરેલા આરે ફેર તમે થોડુંક જ દળી હતું પૂરી પવાલી કરીને 5 કિલો નહોતું દળ્યું. 5 કિલોની ઘંટી છે એટલે 5 કિલો ઉપર બાજરી નાખે એટલે પારી પવાલી ભરાઈ રહે. પણ એટલું બધું નહોતું દળ્યું કેમ કે હમણાં 2 દાડા વચ્ચે પિયરમાં જવાનું થશે એટલે ખોટું બાજરીનું અત્યારે ઉનાળાનો લોટ ઘણો બગડી જાય. ખાવાનું વધારે હોય ને તો ચાલે. જા દોડ દોડ દરવાજો ખુલ્લો હે. અલે તારે અલે મારો છોકરો હતો હે હું તો વળી કોણ રહોડા તોડમ તોડજો કાં કરે મમ્મી શું કરે લોટ દળે. અમારા વિવેક ભાઈ મોબાઈલમાં જોઈ જોઈને હિન્દી બોલવા શીખી જાય. શું કરવાનું કહો. હિન્દી તો સર સાફ કરીને વ્યવસ્થિત જેમ હતી એમને એમ પાછી મેળ લીધી છે. હવે આપણે લોટ લઈ જઈએ રહોડામાં. હવે આપણે શાક વઘારી દો. દિશુબેન બારે રમવા જાય ને આજ તો રાધનપુર 2 છોકરાનું હું એકલી લઈને ગઈ હતી. બહુ કંટાળો આવે છે. બહુ માથું બહુ દુખે છે. પહેલાં તો થોડુંક વાર આવીને હોઈ રહી. બહુ અતિશય વધારે દુખતું હતું માથું. પછી થોડું ચા પીધું પછી થોડું વ્યવસ્થિત થયું. પછી બધું ઘરનું કામ કરવું જોઈએ. કશું ગમતું જ નહોતું મને. ગામ જવું કે બજાર જવું ને એટલે માથું બહુ દુખે. પાછા ધનાનું ભણાવવા જવું પડે. બજારમાં ટ્રાફિક ફૂલ હોય ને ચાધનાવાળા પેપું મિલતા જ ના હોય. પોણીનો કેરબો ભરાવા મૂકી દીધો તો જો કેરબો પૂરો ભરી રહ્યો હોય ને આ બાજુ આપણે કેરબો ભરાય તો ઉધીને આપણે કાળીંગ સુધારતો હતો તો કાળીંગ પણ વાળી નાખી છે. તો પછી આપણે કેરબો ભરી રહ્યો એટલે 2 કોમ હંગાસથી થઈ છે. અને કેરબાનો મેં ઢોકળો વાંકી દઉં મારે કાઢી દઉં. અને આ બાજુ આપણે કેટલા જ ઘંટી ચાલુ હતી તો લોટ પણ દળાઈ રહ્યો છે. 3 કોમ હંગાસથી થાય. નાના પણ રાત માથું તો ઘણું બધું દુખે છે પણ તોય મકે સારું કહો કે આ બાજુ કેરબો ભરાવા મૂકી કારણ કે સુધારતી પહેલાં દળનું દળાવવા મૂક્યું. દળનું દળાવવા મૂકીને કેરબો ભરાવા મેળ્યું. કેરબો ભરાતા શાકભાજી સુધાર નાખ્યું એટલે 3 કોમ હંગાસ થઈ ગયો.